નમસ્કાર મિત્રો, એક નવી વાર્તામાં સ્વાગત છે. મારા જીવનમાં બનેલી આ એક સાચી ઘટના છે. હું ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની રહેવાસી છું. હું પરણિત સ્ત્રી હતી. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મારા લગ્ન પછીની જિંદગી જન્નત હતી. દરરોજ રાત્રે મારા પતિ મારી બદામ ખોદતા અને ખૂબ આનંદ આપતા. 2 વર્ષ સુધી મારા પતિએ મારી સાથે ઘણી રમતો રમી અને મને પણ રમવાની મજા આવતી હતી. અમારા ઘરે એક પુત્રનો જન્મ થયો. એ પછી મારા પતિનું રોડ એક્સિડન્ટમાં અવસાન થયું. મિત્રો, મારા પત્ની અવસાન પછી મારા સાસુ સસરા, દેવર દેરાણી, જેઠ જેઠાણી સહિત બધા મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. કોઈ મને ખર્ચ માટે 1 રૂપિયો પણ નહીં આપતા. મારા પર એક મોટી મુશ્કેલી આવી, કારણ કે મારા જેઠાણી અને દેવર ના છોકરા એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હતા. બધાએ પોતાની મજબૂરી બતાવી. મારા સાસુ અને સસરા મને ટોણા મારતા હતા કે હું તેમના પુત્રને ઉઠાવી લીધો. તે લોકોએ મારી મદદ ન કરી અને મારો છોકરો 5 વર્ષનો થયો ગયો હતો. મજબૂરીમાં મારે તેને સરકારી શાળામાં દાખલ કરવો પડ્યો, જ્યાં કોઈ ફી લેવામાં આવતી નહોતી. મેં એ જ જૂની સાડીઓ પહેરવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે મને સમજાવા લાગ્યું કે મારી જિંદગી આવી રીતે નહીં પસાર થાય. મને પ્રાઇવેટ બેંકમાં ક્લાર્કની નોકરી મળી હતી. ઇન્ટરવ્યૂ લેનાર મને જોઈ ગાંડો બન્યો. પછી નોકરી મળી. મને દર મહિને 15,000 રૂપિયા મળવા લાગ્યા, જેથી મારું ઘર ચાલવા લાગ્યું. મેં મારા પુત્રને અંગ્રેજી સ્કૂલમાં દાખલ કર્યો. રાજેશ મારી સાથે બેંકમાં કામ કરતો હતો. તે મને પસંદ કરતો હતો અને કદાચ મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. એક દિવસ રાજેશે મને કહ્યું, મોહિની, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મેં કહ્યું, તમે વિધવા સાથે લગ્ન કરશો? મારો 5 વર્ષનો દીકરો પણ છે. હું કરીશ, કારણ કે હું તને સાચો પ્રેમ કરું છું. કોઈ પણ વ્યક્તિ સારા સમયમાં તારો જીવન સાથી બની શકે છે, પરંતુ મુશ્કેલીના સમયે કોઈ તમને સાથ આપવા માંગતું નથી. રાજેશે કહ્યું, મોહિની, હું તારા માટે મુશ્કેલી સફરમાં તારો જીવન સાથી બનવા માંગુ છું. હું મનમાં વિચારવા લાગી કે તે કેવો સારો માણસ છે, જે આજકાલ એક પરણિત સ્ત્રી સાથે લગ્ન કરવા માંગે છે, જેને 5 વર્ષનો બાળક પણ છે. આજકાલના છોકરાઓને નવી તાજી ફ્રેશ છોકરી ગમે છે. કોણ 27 વર્ષની વિધવા હારે પ્રેમ કરવા માંગે છે? આ બધું વિચારીને હું રાજેશના પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. રાજેશે કહ્યું કે થોડા દિવસ પછી મારી માતા તને મળવા આવશે. પછી તે મંદિરમાં જઈને મારી સાથે લગ્ન કરશે. રાજેશની માતા આવે ત્યાં સુધી અમે બંને રાહ જોવા લાગ્યા. એક શનિવારની સાંજે જ્યારે અમે બંને અમારું બેંકનું કામ પૂરું કર્યું, ત્યારે રાજેશે મને તેની સાથે જમવાનું કહ્યું. હું તેની સાથે ખૂબ જ પ્રેમમાં પડી ગઈ હતી, તેથી હું તેની સાથે ડિનર માટે બહાર ગઈ. તે મને એક સરસ અને મોંઘી રેસ્ટોરન્ટમાં લઈ ગયો. ત્યાંનું ભોજન સારું હતું. રાત્રિ ભોજન કરીને અમે બહાર આવ્યા, ત્યારે રાજેશે મને પોતાનો હાથમાં લઈને મારી સામે જોવા લાગ્યો. મેં પણ પ્રેમથી એની સામે જોઈ રહી હતી કે તે મારા પતિ થવાના હતા. અમે બંને એકબીજાના હગ કરી અને આઈ લવ યુ કહ્યું. રાજેશે કહ્યું, મોહિની, ચાલો આજે કંઈક નવું કરીએ. મેં કહ્યું, પરંતુ આપણા બંનેના હજી લગ્ન થયા નથી. એ બોલ્યો, તમે પણ મોહિની જૂના જમાનાની છોકરીઓની જેમ વાતો કરો છો. મારી મમ્મી 2 મહિનામાં અહીં આવવાની છે. રાજેશે હસતા હસતા કહ્યું, આપણે ચોક્કસ થોડા દિવસોમાં લગ્ન કરીશું, પણ આપણે બંને લગ્ન પછી જે મજા માણીશું એ મજા અત્યારે પણ થઈ શકે છે.
લગ્ન પેલા કરવું મને થોડું વિચિત્ર લાગતું હતું, પણ રાજેશ મારો થનારો પતિ હતો. એની વાતને હું કેવી રીતે ટાળી શકું? મેં કહ્યું, ઠીક છે. રાજેશ મને તેની બાઇક પર બેસાડીને તેના ફ્લેટ પર લઈ ગયો. તેણે એસી ચાલુ કર્યું. થોડી જ વારમાં રૂમ અત્યંત ઠંડો થઈ ગયો. અમે બંને એક પાગલ કપલની જેમ એકબીજાને બચ્ચી કરવા લાગ્યા, અને હું પણ તેને પસંદ કરવા લાગી હતી. તેથી હું પણ તેના દ્વારા સખત ખોદવા માંગતી હતી. તે મારા પર સૂઈ ગયો, મને પ્રેમ કરવા લાગ્યો. અમે બંને એકબીજાના રસદાર આઈસ્ક્રીમ ચૂસવા લાગ્યા. એસીની ઠંડી હવામાં મને ઘણી રાહત આપતી હતી. હું વિચિત્ર રીતે નશો અનુભવી રહી હતી. મારા પતિના અવસાનને 3 વર્ષ થઈ ગયા હતા. હું 2 મહિના પછી રાજેશ સાથે લગ્ન કરવા જઈ રહી હતી. પરંતુ હું આજે જે મારા લગ્નની રાત ઉજવવાની હતી. મારો થનારો પતિ રાજેશ પોતાના મોઢામાં કેરી લઈને આનંદથી ચૂસી રહ્યો હતો. જાણે મારા આંબાની કેરી મધ જેવી મીઠી હોય એવી રીતે ચૂસી રહ્યો હતો. મારો બાંધો 34નો હતો. મારા આંબાની કેરી ખૂબ નરમ હતી. તેથી જ રાજેશ મારી કેરીનો રસ પીવાની ખૂબ મજા લઈ રહ્યો હતો. તેમની જીભ મારા આંબા ઉપર હતી, અને ફરીથી તે મારી આંબાના ગોટલાને કૂતરાની જેમ ઝડપથી ચાટી રહ્યો હતો અને તેને રસદાર બનાવતો હતો. હું અવાજ કરવા લાગી. પછી રાજેશે તેનું ઈંચનું પાંદડું મારી આંબામાં દાખલ કર્યું અને મને જુસ્સાથી પાડવાનું શરૂ કર્યું. મેં પણ મારી ગોરી અને સફેદ સુંવાળી ડાઘો ખોલી અને આનંદથી પાડવા લાગ્યો. રાજેશ મારી ગોટલામાં ખૂબ જ ઝડપથી ધક્કો મારવા લાગ્યો. મને લાગતું હતું કે હું કદાચ મરી જઈશ, પણ મિત્રો, મને ખૂબ મજા આવી રહી હતી. તે પછી તે મારી બાજુમાં સૂઈ ગયો. રાતના 10 વાગી ગયા હતા. મેં કહ્યું, રાજેશ, મારે જવું પડશે, અને રાજેશનો હાથ છોડવા લાગી. રાજેશે કહ્યું, રાત થઈ ગઈ છે, તને બસ પણ નહીં મળે. ક્યાં જશો અત્યારે? તેથી હું તેના ફ્લેટમાં રોકાઈ હતી. આખી રાત રાજેશે પોઝ બદલીને મને ફોડતો રહ્યો. સવાર સુધીમાં રાજેશે મને 5 વાર જુદા જુદા પોઝ બદલાયા. મને પણ બહુ મજા આવી. ધીમે ધીમે મને પણ રોજ મન થવા લાગ્યું. અમારી બેંક સાંજે 5 વાગે બંધ થઈ જતી. પછી રાજેશ મને કોઈ સારી રેસ્ટોરન્ટમાં જમવા લઈ જતો. પછી તેના ફ્લેટમાં પહોંચ્યા પછી હું ખુલ્લેઆમ મોજ માણતી હતી. ધીમે ધીમે 4 મહિના વીતી ગયા, અને રાજેશની માતા આવી નહીં. હું ચિંતામાં પૂછ્યું, રાજેશ, તું કહેતો હતો કે તારી માં 2 મહિનામાં આવશે, પણ અહીં તો 4 મહિના થઈ ગયા. તારી માં કેમ ન આવી? તે થોડો નર્વસ હતો. તેના કપાળ પર પરસેવો હતો. ઓહ વાહ વાહ, મેં ગઈકાલે મમ્મી સાથે ફોન પર વાત કરી. મમ્મી આવતા અઠવાડિયે આવવાની છે. રાજેશે કહ્યું. આજે સાંજે બેંક બંધ થતાં ફરી એક તેની સાથે તેના ફ્લેટમાં ગઈ હતી. રાજેશ મારી પાસે કંઈક અલગ માંગ્યું હતું, તો મેં એને ના પાડી કે હું તને નહીં આપી શકું. મને પ્રાઇવેટ જગ્યામાં દુખે છે અને ફાટી પણ જશે. રાજેશે આજીજી કરતા કહ્યું, પ્લીઝ ડાર્લિંગ, પ્લીઝ, હું તને ખૂબ પ્રેમ કરું છું. તે મારો થનારો પતિ હતો. હું થોડા દિવસોમાં તેની સાથે લગ્ન કરવાની હતી. તે મારા પુત્રને તેના પિતાનો દરજ્જો આપવાનો હતો. તેથી હું તેનું દિલ તોડી શકી નહીં. હું રાત્રે 12 વાગે ઘરે પહોંચી. મારો 5 વર્ષનો પુત્ર પૂછવા લાગ્યો, મમ્મી, તમે ક્યાં ગયા હતા? હવે હું મારા પુત્રને શું કહું કે હું તેના પિતાને મળીને આવી છું? મેં મારા પુત્રને ચોકલેટ આપી. મિત્રો, આ રીતે રાજેશ આખા 6 મહિના સુધી મને કસરીને ખાધી. અને એક દિવસ મને રાજેશ પર ગુસ્સો આવ્યો. બૂમ પાડી અને પૂછ્યું, રાજેશ, તારી માં ક્યારે આવશે? મને સ્પષ્ટ કહો. રાજેશે કહ્યું, તો સાંભળ માં, ક્યારેય નહીં આવે, કારણ કે મારા લગ્ન ઘણા વર્ષો પહેલા થઈ ગયા છે. મેં પૂછ્યું,
અને તે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. એના વિશે શું? એ આ ડ્રામા ફક્ત તમારો ફાયદો ઉપાડવા માટે કર્યું હતું? તારા જેવા માણસ સાથે કોણ લગ્ન કરશે? રાજેશ તે પછી મારી સાથે સંબંધ તોડી નાખ્યો. તેણે આખા 6 મહિના સુધી અને રાજેશ અમારા બંને વચ્ચે ઝઘડો થયો. રાજેશે મને જોરથી લાફો માર્યો. મને ખૂબ પસ્તાવો થયો કે મેં તારા પર ભરોસો કરી ખોટું કર્યું. મિત્રો, આ વાર્તામાં તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.